ધનવાન કોણ છે? જેની પાસે સમાન ભાવ છે તે જ ધનવાન છે. માટે આપણે સમાન ભાવની નજરે જોવું જોઈએ. જે ઘરમાં, જે દેશમાં લક્ષ્મીનો સંગ્રહ વધે છે ત્યાં મનુષ્ય પાપી બને છે. ધન વૈભવી જે લોકો થાય છે તે દેશ જલ્દી નાશ થાય છે. તૃષ્ણા એ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો એક રાક્ષસ છે. વળી જુઓ, ભેગું કરેલું ધન બીજા જન્મે કામ તો આવતું નથી, પરંતુ હૃદયમાં ભેગી કરેલી ઉદારતા, પવિત્રતા, નર્મતા અને આત્મા શાંતિનો ભંડાર દરેક જન્મે આપણી સાથે જ આવે છે. ગીતા અધ્યાય 5 શ્લોક 14-20 જુઓ, પરમાત્મા પ્રાણીઓના કરતાપણાના કર્મો ફળને સર્જતો નથી, પરંતુ સ્વભાવરૂપ પ્રકૃતિ જ એ પ્રમાણે પ્રવૃત્ત થાય છે. વિભુ પરમેશ્વર કોઈના પાપ કે પુણ્ય ગ્રહણ કરતા નથી. અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે, તેથી પ્રાણીઓ મોહ પામે છે. પણ જેમનું તે અજ્ઞાન આત્મા જ્ઞાન વડે આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી નાશ પામ્યો છે, તેમનું તે જ્ઞાન સૂર્યને પેઠે પરબ્રહ્મને પ્રકાશિત કરી દે છે. તે જ્ઞાનમાં જેમનું મન એકરૂપ છે, જેમની બુદ્ધિ એકરૂપ છે, જેમના શરીરની સ્થિતિ તન્મય છે, જેઓ પરમ ભાવે તેમાં જ સ્થિર રહે છે, તેઓ પાપ રહિત થઈ જન્મ મરણ બંધનથી મુક્ત થઈ જાય છે. તેવા જ્ઞાનીઓ વિદ્યાવાન યુક્તમાં, બ્રાહ્મણ, ગાયમાં, હાથીમાં, કૂતરામાં, ચંડાળમાં સમાન દ્રષ્ટિવાળા હોય છે. જેમનું મન આવા સમાન ભાવમાં સ્થિર થયું છે, તેમણે અહીં જ જન્મ મરણ રૂપી સંસાર જીત્યો છે. કારણ કે બ્રહ્મ નિર્દોષ અને સમાન છે, તેથી તે સમદર્શી મનુષ્ય બ્રહ્મમાં જ સ્થિર રહેલા છે. સ્થિર બુદ્ધિવાળો, મોહ રહિત અને બ્રહ્મમાં રહેલો બ્રહ્મજ્ઞાની પ્રિય વસ્તુ પ્રાપ્ત કરી હર્ષ પામતો નથી અને અપ્રિય વસ્તુને પામીને ઉદ્વેગ કરતો નથી. બહારના વિષયો અનાસક્ત ચિત્તવાળા માનવી અંતકરણમાં જે સુખ મેળવે છે તે અક્ષય સુખને બ્રહ્મયોગમાં જોડાયેલો ચિત્તવાળો પણ અનુભવે છે. તો ઇન્દ્રિયો તથા વિષયોના સંબંધથી ઉત્પાદન થતા જે ભોગો છે તે બધા જ દુઃખનું કારણ છે અને તે આદિ તથા અંતવાળા આવવા જવાવાળા છે. હે અર્જુન, જેટલા જ્ઞાની પુરુષ તેમાં રમતા જ નથી. જે મનુષ્ય મૃત્યુ પહેલાં કામ, ક્રોધ ઉત્પાદન થવા વેગને અહીં જ સેવવા સમર્થ છે, એટલે કે તેમને ઉત્પાદન થવા દેતો નથી, તે જોગી છે અને તે સુખી છે. જે જોગી અંતરાત્મામાં જ સુખ, પ્રસન્નતા અને જ્ઞાનનો પ્રકાશ અનુભવે છે, તે પરમાત્મા રૂપ થઈ બ્રહ્મ નિર્માણ મોક્ષને પામે છે.